જિલ્લામાં તો ગરમીનું રેડ એલર્ટ અપાયું છે, જ્યારે રાજ્યના અન્ય 18 જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। ગુજરાતમાં હાલ ઉત્તરથી ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે। આજે મહત્તમ તાપમાનની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધુ રાજકોટમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ સાથે દીવમાં માર્ચ મહિનાના તાપમાનનો 100 વર્ષનો રેકોર્ડ બ્રેક થયો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું। દીવમાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું, જેમાં માર્ચ મહિનામાં 100 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે। સામાન્ય રીતે અહીં માર્ચ મહિનામાં 38 ડિગ્રી આસપાસ તાપમાન રહેતું હોય છે। ગુજરાતના 2 જિલ્લામાં આજે સાવધાન રહેવાની જરૂર છે। સુરેન્દ્રનગર રાજકોટમાં આજે ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 2 જિલ્લામાં માથું ફાડી નાખે તેવી ગરમી પડશે। ગુજરાતના 18 જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ। હવામાન વિભાગના મતે આજે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, મોરબી, ગીર સોમનાથ, કચ્છ, દીવ, બનાસકાંઠા, પાટણ, વડોદરા, સુરત, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, જામનગર, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજવાળા અને ગરમ પવન ફૂંકાશે। કાંઠાના ભાગોમાં અકળામણ અનુભવાશે। ગુજરાતમાં હજુ 3 દિવસ આકાશી અગન વર્ષા રહેશે। 3 દિવસ સુધી ગુજરાતમાં હજુ હીટવેવની આગાહી। માર્ચ મહિનામાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે। માર્ચ મહિનામાં ગરમીએ 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। દીવમાં ગરમીનો પારો 41 ડિગ્રીને નજીક પહોંચ્યો છે। હવામાન વિભાગની ગરમી અંગે પરસેવો છોડાવતી આગાહી। आज टेम्परेचर रिकॉर्ड हुआ है। कल का जो मैक्सिमम आया 41.3 डिग्री सेंटीग्रेड। ये लॉन्ग पीरियड एवरेज में देखा जाए, लॉन्ग पीरियड का जो डेटा है दीव के लिए, इसमें 6th मैक्सिमम पोजीशन में इसकी है। और जो इस महीने का टेम्परेचर हम देखें, मैक्सिमम टेम्परेचर देखें तो सब रिकॉर्ड तोड़ दिया है। सबसे हाईएस्ट टेम्परेचर रिकॉर्ड हुआ है जो मार्च महीने का दीव में। અમદાવાદમાં ગરમીનો પારો ચડતા જ પ્રકોપ વર્તાવાનો શરૂ। તનમન ચોકડી અને માધવ સ્કૂલ પાસેનો રસ્તા પરનો ડામર ઓગળ્યો। માત્ર 1 મહિના પહેલા બનાવેલા નવા રોડની હાલત કથળી છે। 1.5 કિલોમીટરના માર્ગ પર રાહદારીઓના બૂટ ચપ્પલ ચોંટી ગયા। માર્ચના પ્રથમ પખવાડિયામાં જ ગરમીએ પોતાનો રંગ બતાવ્યો છે। ખોખરા અને વસ્ત્રાલમાં રોડ ઓગાળતા કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે। રોડ રસ્તાની સમસ્યા આખા રાજ્યમાં છે, પણ ભરૂચ અંકલેશ્વરના આઇકોનિક રોડની માઠી દશા બેઠી છે। જે રોડ વાહનોની અવરજવરથી વ્યસ્ત રહે છે, તે રોડ પર પીગળતો ડામર વાહન ચાલકો માટે મોટી સમસ્યા છે। ગરમીના કારણે અંકલેશ્વર શહેરના સ્ટેશન વિસ્તારમાં આવેલ આઇકોનિક રોડ પીગળી રહ્યો છે, જેના કારણે સૌથી વધુ મુશ્કેલી અહીંથી પસાર થતા રાહદારીઓને છે। ગરમી પુષ્કળ ચાલુ થઈ ગઈ છે અને હાલમાં જે એ લોકોએ આઇકોનિક રોડ ખૂબ સુંદર બનાવ્યો છે, એમાં ઉપર જે ડામરનું લેયર છે એ રોજ પીગળતું જાય છે અને એની ઉપર ડસ્ટિંગ કરાવવું મને જરૂરી લાગે છે। આ બાબતનું ધ્યાન મેં ઇન્ચાર્જ પ્રમુખશ્રીને પણ દોર્યું છે। રાજકોટમાં ગરમીની શરૂઆત થતાં જ તાપમાને લોકોને ચક્રાવે ચડાવ્યા છે। બપોરના સમય દરમિયાન રસ્તા સુમસામ ભાસી રહ્યા છે। જો કે કામ અર્થે બહાર નીકળતા લોકો ઠંડા પીણાનો સહારો લઈ ગરમીથી રાહત અનુભવી રહ્યા છે। વહીવટી તંત્રએ લોકોને અપીલ કરી છે કે બપોરે 12 થી 3 વાગ્યા દરમિયાન બહાર નીકળવાનું ટાળો। શરીરમાં ડિહાઇડ્રેશન ન થાય તે માટે સતત પાણી પીવાની પણ સલાહ આપવામાં આવી છે। સુતરાઉ કપડાનો ઉપયોગ કરવા કહેવાયું છે, જેથી અંગ દઝાડતી ગરમીથી બચી શકાય। રાજકોટ શહેરમાં તાપમાનનું ટોર્ચર જોવા મળી રહ્યું છે। આજે રાજકોટ શહેરમાં રેડ એલર્ટ જે છે એ જાહેર કરવામાં આવ્યું છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ લોકોને જે છે તે અપીલ કરવામાં આવી છે કે કામ વગર બપોરે 12 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી ન નીકળે। પણ કેટલાક લોકો હોય છે કે જેમને કામ હોય છે તેઓ જે બહાર જવા માટે મજબૂર બનતા હોય છે। અત્યારે જે પણ લોકો નીકળે છે તે પણ મોઢે જે છે તે કપડાં બાંધી અને ગરમીની સામે પ્રોટેક્શન બાંધીને નીકળે છે। હાલ આપણી સાથે રાજકોટના લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। અત્યારે રસ પીવા ઊભા છીએ ગરમીના કારણે। નહીં, બહાર અત્યારે નીકળાય એમ જ નથી। ફૂલ ગરમી, કપડા ભીના થઈ જાય। ખાસ માર્ચ મહિનાની શરૂઆતમાં આવી તડકા પડે છે, આમ તો એપ્રિલ મે માં આવા તડકા પડે છે, શું કહેશો? વધારે ગરમી લાગે છે। 2 દિવસમાં 9 ડિગ્રી તાપમાન વધ્યું છે। 2 દિવસમાં ચોક્કસથી જે રીતના સ્થાનિક લોકો પણ કહી રહ્યા છે કે અત્યારે બહાર નીકળવા જેવું નથી। લોકો છે તે પણ અત્યારે ક્યાંક રસના જે સિચોડા હોય છે ત્યાં જે રસ પીતા હોય છે, અત્યારે ઠંડા પીણા પીને ગરમી સામે રક્ષણ મેળવતા હોય છે। ઉનાળાની શરૂઆત થતાં જ ગરમીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લામાં હવામાન વિભાગે 3 દિવસ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે।
આગામી 13 માર્ચ સુધી સુરેન્દ્રનગરવાસીઓએ ભીષણ ગરમી માટે તૈયાર રહેવું પડશે. કાળઝાળ ગરમીની અસર જનજીવન પર પણ જોવા મળી રહી છે અને શહેરમાં મુખ્ય રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે. આ વખતે માર્ચ મહિનાથી ગરમીની શરૂઆત થઈ રહી છે ત્યારે લોકો ઠંડા પીણાનો સહારો રહ્યા છે. જાણે કે શેરડીનો રસથી લોકો ઠંડા પીણાનો સહારો લઈ ગરમીથી રાહત મેળવે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કાળઝાળ ગરમી ઉનાળાનો પ્રારંભે જે છે જોવા મળી રહી છે. ખાસ કરીને જો વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લામાં તારીખ 10 માર્ચના રોજ અત્યાર સુધીનું હાઈએસ્ટ તાપમાન એટલે કે 41.7 ડિગ્રી સુધી નોંધાઈ ચૂક્યું છે. ત્યારે આગામી 3 દિવસ એટલે કે આજે 11, 12 અને 13 એમ 3 દિવસ હવામાન વિભાગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં જે છે એ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિવસ દરમિયાન તો અતિથી તીવ્ર ગરમી નોંધાય તેવી શક્યતા છે, પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ આ 3 દિવસો દરમિયાન રેડ એલર્ટને લઈને રાત્રિના સમયે પણ અતિશય તીવ્ર ગરમી નોંધાય તેવી જે છે એનો અનુભવ લોકોને થશે. ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય વિભાગ તેમજ વહીવટી તંત્ર દ્વારા લોકોને તકેદારીના પગલાઓ છે લેવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે. જેમાં બપોરનો જે સમય છે તે દરમિયાન ખાસ કરીને લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ વધુમાં વધુ ઠંડા પીણા તેમજ જે પીણું છે પીવાનું પાણી છે તેનો વધુમાં વધુ ઉપયોગ કરવો તેમજ કોઈ પણ પ્રકારના જો લૂ લાગવાના લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય વિભાગનો જે છે સંપર્ક કરવા માટે પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ત્યારે ઉનાળાની શરૂઆતમાં જ અતિશય તીવ્ર ગરમી નોંધાઈ રહી છે. ત્યારે આગામી દિવસોમાં માર્ચ અને એપ્રિલ જે છે એ વધુ આકરો ઉનાળો નોંધાય તેવી હાલ શક્યતાઓ દેખાઈ રહી છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાત.